ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ। આપણે ટેક્સ્ટ બુક ભણી રહ્યા છીએ। એની અંદર પહેલું યુનિટ છે રીડ 1 છે। નામ એનું છે, ટાઇટલ છે કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો છો। એના શબ્દાર્થ છે જોઈ લઈએ। પહેલા પાર્ટની અંદર જે આવ્યા હતા એ ફરી પાછું રિપીટેશન કરીએ। સેવરલ એટલે કેટલાક, પાસ્ટ હર્ટ ભૂતકાળના દુઃખ, લો એસ્ટીમ ઓછું માન, ગ્રજ દ્વેષ અથવા કડવાશ, રિસેન્ટમેન્ટ અણગમો ગુસ્સો, પછી છે ઇરેસ એટલે શું થશે દૂર કરવું, ડિલીટ બરાબર બીજો શબ્દ છે। ડિસરપ્ટ એટલે ખલેલ કરવી, ઇન્ટરપ્ટ ઇવેન્ચ્યુઅલી એટલે અંતે આખરે, મોડ્યુલ એટલે સેક્શન વિભાગ, ઇન્વોક એટલે જાગૃત કરવું અથવા તો બહાર લાવવું। વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા પાર્ટની અંદર જોયું હતું કે પ્રેમ પ્રસ્થાપિત કરવા માટે બરાબર કેવી રીતના શરૂઆત થઈ શકે। તો ગ્રાહક સેવા પ્રતિનિધિ છે એને શરૂઆતમાં જણાવ્યું હતું કે સૌપ્રથમ તો તમારે તમારું હાર્ટ છે એ લોકેટ કરવાનું છે। ત્યારબાદ એને જણાવવાનું હતું કે કેવા કેવા પ્રોગ્રામ છે એ અંદર ચાલુ છે। તો ગ્રાહક છે કસ્ટમર જ્યારે જોઈ છે તો એની અંદર પાસ્ટ હર્ટ હોય છે, ગ્રજ હોય છે, રિસેન્ટમેન્ટ છે, લો એસ્ટીમ છે, આવા બધા કાર્યક્રમ ચાલુ હતા। એટલે કીધું કે આવા બધા કાર્યક્રમો ચાલુ હોય મીનવાઇલ દરમિયાન પ્રેમ પ્રસ્થાપિત કરવો શું બરાબર રહેશે કે? તો કીધું કે કાંઈ વાંધો નહીં, પ્રેમ છે ઓટોમેટિકલી એના પર ઇરેસ થઈ જશે અને તમારે આ જે બાબતો છે એને દૂર કરવાની રહેશે। તો પ્રેમ પ્રોપરલી ઇન્સ્ટોલ છે તમારી અંદર થઈ શકશે। કેવી બાબતો? તો કે પાસ્ટ હર્ટ ને ગ્રજ ને રિઝેન્ટમેન્ટ ને આ બધી બાબતો એવી છે કે આપણને બીજા વ્યક્તિને પ્રેમ કરવા છે દેતી નથી। એટલે કે આપણા હૃદયની અંદર પ્રેમ પ્રોપરલી ઇન્સ્ટોલ થઈ શકતો નથી બરાબર। એના માટે એને રસ્તો એક બતાવ્યો હતો કે તમારે ફોરગિવનેસ એટલે શું થશે? માફી। વારંવાર છે તમારે માફી આપતી રહેવી પડે તો છે એ સંપૂર્ણપણે આ જે કરપ્ટેડ ફાઇલ છે એ તમારા અંદરથી દૂર થઈ શકે, પછી પ્રેમ છે ઇન્સ્ટોલ થઈ શકે। અહીં સુધી આપણે છે જોયું હતું। એમાં આપણે એ પણ જોયું હતું કે તમને સ્ક્રીન ઉપર બરાબર જે લાગણીઓ છે એનો અભ્યાસ કરેલો હતો કે કેવી કેવી લાગણીઓ છે, ઇમોશન્સ છે એ આપણા ઉપર હાવી થતી હોય છે અને એને આપણા હૃદયની અંદરથી દૂર કરવાની હોય છે। અને સારી ભાવનાઓ છે બરાબર, હેપીનેસ છે, સંતોષ છે બરાબર, સ્માઇલ છે, આ વગેરે છે આપણા અંદર છે એ દાખલ કરવાની છે, ઇન્સ્ટોલ કરવાની છે। ચાલો તો આપણે છે આગળ વધીએ। શબ્દો છે એ સાથે સાથે તમારે લખતા જવાના છે, શબ્દો છે એ પાકા કરવાના છે। ચાલો તો હવે આગળ વધીએ। કસ્ટમર ગ્રાહક છે કહે છે ઓકે। ઉપર શું વાત કરી હતી કે સંપૂર્ણપણે છે એ ગ્રજ અને રિસેન્ટમેન્ટ છે એ ઇરેસ ના થઈ જાય બરાબર, દૂર ના થઈ જાય ત્યાં સુધી તમારે એને પ્રક્રિયા ચાલુ રાખવાની છે। શેની? તો કે ફોરગિવનેસ છે, માફી છે તેની। એટલે કસ્ટમર છે ગ્રાહક છે ને કીધું કે ઓકે આઈ એમ ડન, હા મેં એમ કરીશું। લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી। પ્રેમ છે એ તો આપમેળે જ છે ઇન્સ્ટોલ છે થવા લાગ્યો। ઇઝ ધેટ નોર્મલ? શું બરાબર છે? કારણ કે અહીંયા ગ્રાહક છે એ નોન ટેકનિકલ છે, એને એટલું બધું જ્ઞાન નથી કઈ રીતે પ્રક્રિયા થાય, અને જેમ જેમ નવી પ્રક્રિયા થાય તો એને પ્રશ્ન થાય। એટલે અહીંયા જે પ્રેમ ઇન્સ્ટોલ થવા લાગ્યો છે તો એને પ્રશ્ન કીધો કે ઇઝ ધેટ નોર્મલ? શું તે બધું બરાબર છે અથવા તો સામાન્ય છે પ્રક્રિયા? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે યસ ઇટ ઇઝ, હા બરાબર છે, ઓકે છે। યુ શુડ રિસીવ અ મેસેજ, તમે એક મેસેજ છે પ્રાપ્ત કરશો અથવા તો તમને એક મેસેજ આવવો જોઈએ। ધેટ સેઝ, તે એવું કહે છે, મેસેજ એવું કહેવો જોઈએ શું? તો કે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ। તમારું હૃદય છે એમના જીવન માટે એ ફરી પાછો છે પુનઃ ઇન્સ્ટોલ છે થશે। ડુ યુ સી ધેટ મેસેજ? શું તમે એ સંદેશ જોવ છો? ગ્રાહક કહે છે, ગ્રાહક સેડ યસ આઈ ડુ, હા મેસેજ તો મને વાંચવા મળે છે। ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું સંપૂર્ણપણે પ્રેમ છે એ ઇન્સ્ટોલ થઈ ગયો છે? તો ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે યસ, હા, બટ રિમેમ્બર, પણ યાદ રાખો,
ધેટ કે યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. આ માત્ર છે બેઝ. બેઝ એટલે શું થશે? પાયો. આપણે નવો મોબાઈલ છે લઈએ ત્યારે એની અંદર નવી નવી એપ્લિકેશનો છે એ હોય છે. એની અંદર હજી આપણે કંઈ ગીત છે અથવા તો જે બીજા ડેટા છે એ નાખેલા હોતા નથી. એ માત્ર કેવા હોય છે? તો કે હજી પાયાના હોય છે. પછી આપણે જે કંઈ છે ઉમેરતા જઈએ. વાઈફાઈ કનેક્ટ કરીએ, બરાબર, બ્લૂટૂથ કનેક્ટ કરીએ અને જે કંઈ પણ આપણે ડેટા છે શેર કરીએ, એટલે કે આપણે કરીએ, પછી છે એ બેઝ નથી રહેતું. એટલે જે આ પ્રેમ છે એ બેઝ પ્રોગ્રામ છે, પાયાનો પ્રોગ્રામ છે. એટલે અહીંયા ગ્રાહકે એવું ન સમજી લેવું જોઈએ કે પ્રેમ ઇન્સ્ટોલ થઈ ગયો એટલે ચાલો હવે કંઈ છે થશે નહીં. ચાલો આગળ શું કહે છે? યુ નીડ ટુ બિગિન. બિગિન એટલે શું થશે? શરૂ કરવું. કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ. તમારે શરૂઆત છે એ કરવાની જરૂર છે. શેની? તો કે બીજા હૃદય છે એની સાથે જોડાવા માટે. ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. અપગ્રેડ્સ એટલે શું થશે? સુધારો કરવો. સુધારો કરવો એટલે કે વધારો છે કરતો જવું. માત્ર આપણે એપ્લિકેશન કોઈ હોય આપણા મોબાઈલની અંદર તો એક બે ગીત નાખીને છે આપણે નથી ચલાવતા, વારંવાર છે ડાઉનલોડ કરતા રહીએ છીએ, બરાબર. અને એ ફ્રેશ રહીએ એના માટે શું કરવાનું? પ્રેમ છે એ ફ્રેશ રહીએ એના માટે બીજા હૃદય છે એની સાથે જોડી દેવાનું છે. એને અપગ્રેડ છે એ જાળવી રાખવા માટે. ચલો કસ્ટમર શું કહે છે? ઉપ્સ, અરે રે. ઉપ્સ એ શું છે? તો કે ઉદ્ગાર અથવા આશ્ચર્યકારક શબ્દ છે. આઈ હેવ એન એરર મેસેજ. એરર એટલે આમ ખામી, ભૂલ. એરર મેસેજ છે આવી ગયો. ઓલરેડી. આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. વોટ શુડ આઈ ડુ? હવે મારે શું કરવું જોઈએ? એરર મેસેજ છે બતાવે છે. ચાલો તો શું કહે છે કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે વોટ ડઝ ધ મેસેજ સે? સંદેશ છે શું કહે છે? તો ગ્રાહક કહે છે ઇટ સેઝ, તે કહે છે એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. એટલે કે મેસેજ એવું જણાવે છે કે 412 નંબરનો, એટલે અહીંયા તો નંબર છે એ કોઈ પણ આવી શકે, એની સાથે કોઈ ઓલું નથી. 412 નંબરની એરર છે એ બતાવે છે કે તમે જે આ પ્રોગ્રામ છે, કયો પ્રોગ્રામ? તો કે જે લવ ઇન્સ્ટોલ કર્યો છે તે, એ ચાલતો નથી, બરાબર. ક્યાં? તો કે ઇન્ટરનલ. ઇન્ટરનલ એટલે કે આંતરિક. ઇન્ટરનલ એટલે શું થશે? આંતરિક. એનું વિરોધી થશે એક્સટર્નલ. આપણે ઘણીવાર બોલતા હોઈએ છીએ એક્સટર્નલમાં એક્ઝામ આપી વગેરે. ચલો કોમ્પોનન્ટ્સ એટલે શું થશે? ઘટક, આંતરિક અવયવો છે શરીરની અંદર, એની સાથે છે એના પર છે રન નથી થતો, બરાબર. પ્રેમ છે એ આપવાનો છે અને કરવાનો પણ છે. પ્રેમ આપવાનો છે તો બીજાને, અને પ્રેમ કરવાનો છે તો કે બીજાને કરવાનો તો છે પણ આપણી જાતને પણ છે એ કરવો પડે. એટલે અહીંયા મૂળભૂત વાત તો એ આવીને ઊભી રહી કે આંતરિક ઘટકો છે એની સાથે એમાં છે રન થતો નથી. વોટ ડઝ ધેટ મીન? હવે અહીંયા ગ્રાહક છે એને તો કાંઈ ખ્યાલ નથી, એટલે એ પ્રશ્ન પૂછે છે કે એનો અર્થ છે શું થાય? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે ડોન્ટ વરી મેમ, ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. તમે ચિંતા ના કરો, આ એક સામાન્ય સમસ્યા છે. આવું તો છે થાય, કારણ કે ટેકનોલોજી છે, બરાબર, અથવા જે ટેકનિકલ સાધનો છે એ કંઈ સળંગ ચાલે નહીં, એની અંદર કંઈક ને કંઈક સમસ્યા રહીએ. એમ આપણા સાથે પણ એવું જોવા મળે છે. આપણે એક દિવસ ખુશ હોઈએ, એક દિવસ છે આપણે ક્યાંય નારાજ હોઈએ, આપણે ક્યાંય હતાશા આવી જાય, આપણને ક્યાંય નિરાશા આવી જાય, એવો દિવસ આવે તો આપણને આખી દુનિયાને છે એ પ્રેમ કરવાનું મન થાય, બરાબર. કોઈ દિવસ એવો આવે કે બધા પ્રત્યે નફરત થાય. આ બધા એરર મેસેજ છે, સમજાય છે? આ બધા એરર મેસેજ છે, કારણ કે આપણે હર હંમેશ ખુશ હોતા નથી. આપણે ક્યારેક ક્યારેક છે દુઃખી થઈ જતા હોઈએ છીએ અને ક્યારેક ખુશ છે જોવા મળતા હોઈએ છીએ. એટલે અહીંયા આવું થવું એ સામાન્ય છે. ગ્રાહક સેવા પ્રતિનિધિ છે એ જણાવે છે કે કાંઈ વાંધો નહીં, કોમન છે. ઇટ મીન્સ, એનો અર્થ એમ ધેટ કે ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ. એનો અર્થ શું અહીંયા સરે છે
તો કે લવ પ્રોગ્રામ છે એ સેટઅપ થાય છે ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. એક્સટર્નલ જેવો શબ્દ આવ્યો છે, ઇન્ટરનલ એટલે શું થશે? આંતરિક, એક્સટર્નલ એટલે બાહ્ય. બાહ્ય હૃદય છે એટલે કે બીજા લોકો છે એમ એનામાં છે સેટઅપ થાય છે, સ્થિત થાય છે. બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ. બીજાના હૃદય પર છે સેટઅપ થાય છે, પણ તમારા હૃદય છે એમાં હજી છે સેટઅપ થયું નથી, એના પર છે સેટઅપ થઈને ચાલતો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ. કોમ્પ્લિકેટેડ એટલે શું થશે? તો કે ગૂંચવણ ભરેલી, બરાબર, જે પ્રોગ્રામ છે, પ્રોગ્રામિંગ થિંગ્સ. આ એક ટેકનિકલ ભાષામાં છે એ કીધું છે કે એક જટિલ છે, બરાબર, ગૂંચવણ ભરેલી છે આ બાબત છે. પરંતુ બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, પણ છે નોન ટેકનિકલ ભાષામાં આપણે કહીએ, બરાબર, આપણી જે ભાષા છે ઓલી તો જે ટેકનોલોજીની ભાષા છે, પણ નોન ટેકનોલોજીની ભાષા એટલે કે આપણી ભાષામાં એનો અર્થ શું કરે છે? ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. તમારે બીજાને પ્રેમ કરતાં પહેલાં તમારી જાતને છે પ્રેમ કરવો પડે. આપણો પ્રોબ્લેમ છે, આપણી સમસ્યા છે એ જ છે કે આપણે આપણી જાતને છે એ ચાહતા નથી. આપણે આપણી જાતને છે એ નફરત કરતા હોઈએ છીએ. આપણે આપણી જાતને છે ક્યાંક દોષિત છે ઠરાવતા હોઈએ છીએ. એટલે શું થાય છે? તો કે આપણે ખુદને છે એ નથી ચાહતા, તો આપણે બીજાને છે એ ક્યાંથી ચાહી શકશું? એટલે અહીં શું કહે છે કે તમારે તમારું મશીન એટલે કે આપણી જાત, બરાબર, એને છે ચાહવાની છે, એને પ્રેમ કરવાનો છે. કસ્ટમર, ગ્રાહક કહે છે સો વોટ શુડ આઈ ડુ? તો હવે મારે એમાં શું કરવું જોઈએ? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? ચાલો, બે શબ્દો આવ્યા છે અહીંયા. સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે શું થશે? સેલ્ફ એટલે પોતાની જાત, બરાબર. એક્સેપ્ટન્સ, એક્સેપ્ટ એટલે સ્વીકારવું, એના પરથી નાઉન શું બને છે? એક્સેપ્ટન્સ. એટલે કે સ્વસ્વીકૃતિ, એટલે કે પોતાની જાતને સ્વીકારવી. ચાલો, હવે તમારે શું કરવાનું છે? કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી? શું તમે જે નામાવલી છે, યાદી છે કમ્પ્યુટરની અંદર, એ તમે ફાઇન્ડ કરી શકો છો, શોધી શકો છો, જેનું નામ છે સેલ્ફ એક્સેપ્ટન્સ? ચાલો, સેલ્ફ એક્સેપ્ટન્સ નામની જે ફાઇલ છે એ શોધવા માટે કહે છે. તો ચાલો, ગ્રાહક શું કહે છે? તો કે યસ આઈ હેવ ઇટ. હા, એ મેં શોધી લીધી. ચાલો, અહીંયા શું છે? તો કે આપણે પહેલાં આપણી જાતને છે સ્વીકારવી જોઈએ. જ્યાં સુધી આપણે આપણી જાતને નહીં સ્વીકારીએ, બરાબર, આપણે જેવા છીએ એવા છે આપણી જાતને નથી સ્વીકારતા. આપણી અંદર ઘણી બધી છે ભૂલો હોય, આપણી અંદર ઘણા બધા દુર્ગુણો હોય, એ આપણે શું કરીએ છીએ? તો કે એને ઢાંકીએ છીએ, એને છતાં નથી કરતા, એને બહાર નથી પાડતા. અને જે સારી બાબતો છે એ શું કરશું? તો કે આપણે જાહેર કરશું. આપણા ગુણગાન છે આપણે છે એ બધી જગ્યાએ ગાશું. પરંતુ અહીંયા શું કહે છે કે તમે તમારી જાતને છે સ્વીકારો. તમે જેવા છો એવા છે તમારી જાતને સ્વીકારી લ્યો. ચાલો, હવે એ ફાઇલ છે એ શોધી કાઢી છે. ચાલો, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે એક્સેલન્ટ. એક્સેલન્ટ મીન્સ શ્રેષ્ઠ, ઉત્કૃષ્ટ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તમે આ બાબતે આ લેવલે સારું એવું પરફોર્મન્સ કરી રહ્યા છો. કારણ કે જેમ જેમ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે એમ ગ્રાહક છે એ કરતા જાય છે. ચાલો, કસ્ટમર કહે છે, કસ્ટમર સેડ થેન્ક યુ, તમારો આભાર. ચાલો, એ પણ સામે એને કહે છે યુ આર વેલકમ. ક્લિક ઓન ફોલોવિંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ. હવે તમારે શું કરવાનું છે? તો તમારે એ ફાઇલ છે, બરાબર, ક્લિક ઓન ધ ફોલોવિંગ ફાઇલ્સ. ફોલોવિંગ એટલે નીચેની, આ નીચેની જે ફાઇલો છે, બરાબર, ફાઇલ્સ છે, એના પર ક્લિક કરવાનું છે. પછી એને કોપી કરવાની છે. કેમાં? તો કે માય હાર્ટમાં, બરાબર. આપણે આ જે સારી બાબતો છે એને શું કરવી પડે? તો કે આપણા હૃદયની અંદર કાયમી માટે સ્થાન રાખવું પડે. આ દુનિયાની અંદર મોટી મોટી વ્યક્તિ થઈ ગઈ, મહાન વ્યક્તિઓ થઈ ગયા, જેટલા ઋષિમુનિઓ સંતો છે થઈ ગયા, એની અંદર આ વસ્તુ છે જોવા મળતી હતી. કેવી? તો કે બરાબર, ફોરગીવ સેલ્ફ, સેલ્ફ એસ્ટીમ, રિયલાઇઝ વર્થ, ગુડનેસ, આ બધી બાબતો એની અંદર હતી. આ બધી બાબતો એની અંદર હતી એટલે શું? તો કે એ છે દુનિયાને છે પ્રેમ કરી શકતા, દુનિયાને છે સ્વીકારી શકતા.
આપણે બીજા વ્યક્તિને સ્વીકારી શકતા નથી. એનું કારણ શું છે? તો કે જે દુર્ગુણો છે, બરાબર, ભૂતકાળના દુઃખો છે, આપણને ભૂતકાળની અંદર કોઈ છે ક્યાંય મન દુઃખ છે કર્યું હોય, કોઈ આપણને બોલી ગયું હોય, આપણને ન કહેવાના શબ્દો છે કીધા હોય, તો આપણને એ કાયમી માટે યાદ રહી જાય છે, બરાબર. એ યાદ નથી રાખવાના, એના બદલે આપણે શું કરવાનું છે? તો કે ફોરગિવનેસ છે એ ફાઇલનો ઉપયોગ કરવાનો છે, વારંવાર ઉપયોગ કરતા જવાનું છે. ચાલો, અહીંયા શું કહે છે? તો કે માય હાર્ટ છે, બરાબર. માય હાર્ટ એટલે અહીંયા એક ફાઇલ છે. આમ જોવા જઈએ તો માય હાર્ટ એટલે મારું હૃદય, એટલે કે જે ગ્રાહક છે એના હૃદયની વાત છે. અને સામે કમ્પ્યુટર સ્ક્રીન છે, કમ્પ્યુટર સ્ક્રીનને એક સિમ્બોલિક છે કરવામાં આવ્યું છે, એક પ્રતિકાત્મક છે. આપણે આપણી જાતને છે અહીંયા યાદ રાખવાની છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે એ પણ યાદ રાખવાનું છે, જે ગ્રાહક છે એ તમે પોતે છો એવું છે માનવાનું છે, કારણ કે આપણે પણ આ સમસ્યાથી છે પસાર થતા હશું. કેવી સમસ્યા? તો કે આપણને ક્યારેક ક્યારેક છે દુઃખ લાગી જતું હોય, બીજા પ્રત્યે છે ઈર્ષા થતી હોય, આપણા પ્રત્યે ઓછું માન હોય, એવું છે થતું હોય છે. તમે વિદ્યાર્થી તરીકે ભણતા હો તો તમને તમારા પ્રત્યે ઓછું થતું હોય, તમને એવું જ લાગતું હોય કે હું ઘણા બધાથી છે નબળો છું, મને ઘણા બધાથી ઓછું આવડે છે, મને બીજાથી ઓછા માર્ક્સ આવે છે, હું કરી નથી શકતો, આમ છે તેમ છે. આવી બધી વાતો છે એ તમને ઘેરી લે, એમાં તમે બીજાને છે ચાહી ન શકો, તમારી જાતને પણ ચાહી શકો નહીં. ચાલો, તો હવે આ ફોલોવિંગ ફાઇલ્સ છે એ કેવી કેવી છે એ જોઈએ. તો જોઈએ, ફોરગિવ સેલ્ફ .doc મીન્સ ડોક્યુમેન્ટ. ચાલો, ફોરગિવ સેલ્ફ એટલે પોતાની જાતને છે એ માફ કરવી, બરાબર. ફોરગિવ સેલ્ફ મીન્સ પોતાની જાતને માફ કરવી. આપણે શું કરીએ? તો કે વારંવાર આપણે છે દોષ દેતા હોઈએ છીએ, મનમાં છે આપણું નબળું છે વિચારતા હોઈએ છીએ. પણ કાંઈ વાંધો નહીં, જે થયું એ સમજાય છે, એ છે એ ભૂતકાળ બની ગયું છે. હવે જે કંઈ પણ છે એ ભવિષ્ય છે અને એ પ્રમાણે હું છે કરીશ. સેલ્ફ એસ્ટીમ, પોતાના પ્રત્યે જ છે માન હોવું. રિયલાઇઝ વર્થ, બરાબર, પોતાની જાતનું જ છે મૂલ્ય હોવું, એનું છે ભાન હોવું. એન્ડ ગુડનેસ .document, બરાબર. ગુડનેસ એટલે ભલાઈ. આ બધી ફાઇલને છે શું કરવાની છે? તો કે કોપી કરવાની છે. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ. હવે આ જે આખી સિસ્ટમ છે એ શું થઈ જશે? તો જેટલી ગૂંચવણ ભરેલી ફાઇલ છે એના પર ઓવરરાઇટ થઈ જશે. એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ, અને શરૂઆત કરી દેશે જે ફોલ્ટી પ્રોગ્રામિંગ છે એના પર પેચ એટલે આમ તો થીગડું લગાવવું, બરાબર, એવો થાય છે પેચ વર્ક. પેચ એટલે શું થશે? થીગડું લગાવવું. પણ જે ફોલ્ટી ફાઇલ છે એના ઉપર, બરાબર, આ જે ઉપરની જે વાતો કીધી છે ફાઇલો છે એ ઓવરરાઇટ થઈ જશે. ચાલો આગળ જોઈએ. ચાલો આગળ વધીએ. ઓલ્સો, તદુપરાંત, યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક. ઉપરની જે ફાઇલ છે એ ઇન્સ્ટોલ કર્યા પછી તમારે શું કરવાનું છે? તો કે તમારે જરૂર છે શેની? તો કે ડિલીટ કરવાની. શું ડિલીટ કરવાની? તો કે સેલ્ફ ક્રિટિક. સેલ્ફ ક્રિટિક એટલે શું થશે? તો કે સ્વવિવેચન, બરાબર. ક્રિટિક એટલે આમ ટિપ્પણી કરવી, બરાબર, નિંદા કરવાના અર્થમાં છે, દુર્ગુણના અર્થમાં છે. સેલ્ફ ક્રિટિક છે એને તમારે દૂર કરવાની છે. આપણે પોતાની જાતને જ છે ક્રિટિસાઇઝ કરતા હોઈએ છીએ, પોતાની જાતને જ છે દોષી ઠરાવતા હોઈએ છીએ, પણ એને તમારે શું કરવાનું છે? ડિલીટ કરવાનું છે. ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ, આ બધી જે ડિરેક્ટરીઝ છે એમાંથી તમારે છે એ સેલ્ફ ક્રિટિકને ડિલીટ કરવાનું છે. એન્ડ ધેન, અને પછી એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ્સ, અને પછીથી આફ્ટરવર્ડ્સ એટલે શું થશે? પછીથી તમારે રિસાયકલ બિન છે એને પણ એમ્પ્ટી કરવાનું છે. એમ્પ્ટી કરવું એટલે ખાલી કરવું. ટુ મેક શ્યોર, અને ખાતરી કરી લેવાની છે, ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન, એ સંપૂર્ણપણે છે જતું રહ્યું છે. એન્ડ નેવર કમ્સ બેક, અને હવે ફરી પાછું ક્યારે આવશે નહીં. નહીંતર આપણને છે ફરી પાછી ભીતિ હોય, ડર હોય કે ફરી પાછી આવી જશે તો, આવી બધી બાબતો પણ એને તમારે મનથી ધારી લેવાનું છે કે એ દૂર થઈ ગઈ છે. ચાલો, ગ્રાહક કહે છે કસ્ટમર ગોટ ઇટ. ચાલો, એમ મેં કરી લીધું, બધી છે દૂર કરી નાખી છે ફાઇલ, અને મેં એવું પણ ધારી લીધું છે કે હવે પાછી ક્યારે આવશે નહીં.
ચલો એ કર્યા પછી છે કેવી પ્રતિક્રિયા આવે છે. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. મારું હૃદય છે એ ભરાઈ રહ્યું છે. ફીલ એટલે શું થશે? ભરાવું. બીજું એક FEEL છે, એ ફીલ એટલે અનુભવવું, પણ અહીંયા શું છે? ફીલ એટલે ભરવું. ફિલિંગ અપ વિથ રિયલી નીટ. નીટ એટલે એકદમ ચોખ્ખી, સુઘડ. ફાઇલ્સ છે એનાથી ખરેખર ભરાઈ રહ્યું છે. smile.mpg. સ્માઇલ ચહેરા ઉપર છે એ લાગણીઓ છે એ દર્શાતી હોય છે. આપણને દુઃખ થયું હોય છે તો એ ચહેરા ઉપર સીધું ખબર પડી જશે. આપણે ખુશ હશું તો એ ચહેરા ઉપર ભાવના છે એ પ્રગટ થશે. આપણે થોડા થોડા છે મલકાતા હોઈએ તો તરત આપણને છે કોઈ જણાવશે, ભાઈ શું છે, કેમ હસે છે, બરાબર. તો ચાલો હવે સારી વાતો છે એ જીવનમાં આવી એટલે શું થયું તો કે સ્માઇલ છે પ્રગટ થઈ. ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ. અહીંયા મોનિટરની વાત કરવામાં આવેલી છે પણ અહીંયા ચહેરો, બંને રીતે યાદ રાખો. મોનિટર ઉપર છે એ સ્માઇલ છે જોવા મળી. એન્ડ ઇટ શોઝ, અને છે એવું બતાવે છે દેટ કે warmth.com. વોર્મથ એટલે શું થશે? ઉષ્મા, બરાબર. વોર્મ એટલે ગરમ, એના પરથી વોર્મિંગ એવો શબ્દ તમે સાંભળેલો હોય. ગ્લોબલ વોર્મિંગ. વોર્મ એટલે બરાબર અહીંયા સોરી વોર્મથ એટલે શું થશે? ઉષ્મા. peace.exe. exe એટલે શું થશે? એક્સકર્શન. પીસ એટલે શાંતિ. જો આ જીવનની અંદર આવવું જોઈએ. આપણે જીવનની અંદર છે ઉષ્મા એટલે કે હૂફ છે, બરાબર, શાંતિ છે. એન્ડ contentment.com. કન્ટેન્ટમેન્ટ એટલે શું થશે? સંતોષ. આપણા જીવનમાં સંતોષ નથી. હર હંમેશ છે દિવસ રાત છે દોડ્યા રાખીએ છીએ, બરાબર. સંતોષ છે એ જો આવશે. 3 વાતો છે એ આવી. એન્ડ આર કોપિંગ themselves ઓલ ઓવર માય હાર્ટ. આ બધી છે હવે કોપી થઈ રહી છે, બધી ફાઇલ્સ છે આવી રહી છે મારા હૃદયની અંદર, બરાબર. કન્ટેનમેન્ટ એવું એક આપણે શબ્દ હમણાં સાંભળતા હતા. એ કન્ટેન્ટમેન્ટ, આપણે કન્ટેન્ટમેન્ટ એવું બોલીએ છીએ, કન્ટેન્ટમેન્ટ નહીં. કન્ટેન્ટમેન્ટ એટલે તો સંતોષ થાય છે, પણ ઓલું કન્ટેનમેન્ટ એટલે નિષેધ, બરાબર. અત્યાર સુધી આપણે વધારે શબ્દ સાંભળેલો છે. ચલો ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. પછી છે પ્રેમ ઇન્સ્ટોલ્ડ થશે અને ચાલવા લાગશે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. તમે છે અહીંથી હવે સક્ષમ છે થવા જોઈએ હેન્ડલ કરવા માટે, એને સંભાળવા માટે. વન મોર થિંગ બિફોર આઈ ગો. હું જાઉં એની પહેલાં. ચલો કસ્ટમર કહે છે યસ. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે લવ ઇઝ ફ્રીવેર. ફ્રીવેર એટલે મુફ્ત વસ્તુ, મફતની વસ્તુ. પ્રેમ છે એ મુફ્ત છે, મફત છે. બી શ્યોર, ખાતરી કરી લ્યો, ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. તમે જેને જેને મળો, બરાબર, જે વ્યક્તિને છે મળો અલગ અલગ, એને તમારે છે બાંટવાની છે, એને પ્રેમ છે આપવાનો છે. પ્રેમ કોઈ સંકુચિત શબ્દ નથી, પણ આપણે એને સંકુચિત બનાવેલો છે. પ્રેમ આપણે બધાને કરી શકીએ છીએ. અત્યારે પ્રેમ એટલે એનો અંગ્રેજી શબ્દ લવ શબ્દ આવે એટલે છોકરા અને છોકરીઓ આપણને ધ્યાનમાં આવે. પણ વિદ્યાર્થી મિત્રો એ આપણા મનની સંકુચિતતાઓ છે. આપણે પ્રેમ છે આપણા મમ્મી પપ્પા છે, આપણા ભાઈ ભાંડુ છે, દાદા દાદી છે, ઘરના બધા સભ્યો છે, આપણા મિત્રો છે, સમાજ છે, આપણો દેશ છે, આ બધાને આપણે પ્રેમ છે કરવો જોઈએ, નહીં કે કોઈ એક પાત્ર પૂરતો સીમિત રાખીએ આપણે. તમે જેને જેને મળો એને પ્રેમ આપવાનો છે. દે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. તમે જેમ જેમ છે વધુમાં વધુ શેર કરશો, બરાબર, તમે એને બાંટશો તો બદલામાં લોકો છે તમને સરસ, સમાજનો નિયમ છે, તમે જે કંઈ પણ આપો તો એ તમને બદલામાં વધારે આપે, બરાબર. એ પ્રેમ છે એ પણ તમને એકદમ સુઘડ જે આપ્યો હશે એનાથી પણ વ્યક્તિઓ છે તમને વધારે સારી રીતે બેક કરશે. કસ્ટમર કહે છે આઈ વિલ, હા હું ચોક્કસપણે એવું કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમારી મદદ માટે તમારો આભાર. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું યુનિટ છે પૂરું થયું છે. આગળ છે શબ્દ અહીંયા નીચે આપેલા છે, જોઈએ
ડિસરપ્ટ એટલે શું થશે? ઇન્ટરપ્ટ. ગ્રેજ્યુઅલી એટલે ફાઇનલી, બરાબર, અંતે. અહીંયા ફાઇનલી આપેલું છે પણ અહીંયા ગ્રેજ્યુઅલી શું થશે? ધીમે ધીમે. મોડ્યુલ એટલે સેક્શન. ઇન્વોક એટલે અપીલ ટુ. કોમ્પ્લિકેટેડ, કોમ્પ્લેક્સ. રેપ મીન્સ શોર્ટ ફોર્મ ઓફ રિપ્રેઝેન્ટેટિવ. ગ્રાહક સેવા પ્રતિનિધિ માટે અહીંયા રિપ્રેઝેન્ટેટિવ એટલે શું થશે? પ્રતિનિધિ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારે હોમવર્કની અંદર જે 4 પ્રશ્નો, બરાબર, આન્સર ધીસ ક્વેશ્ચન્સ, એના 4 પ્રશ્નોના જવાબ છે, એટલે કે પ્રશ્ન જવાબ તમારે હોમવર્કમાં લખી આવવાના છે. હું જ્યારે મગાવું ત્યારે તમારે મને એ હોમવર્ક છે એ પીડીએફમાં મોકલવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું એક વખત ભાષાંતર છે જોઈ જાજો. ક્યાંય ન સમજાય તો મને પૂછજો. થેન્ક યુ.